નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. આજે આપણે એની અંદર નવી થિયરીનો અભ્યાસ કરીશું, નવા મુદ્દાનો. તો લાસ્ટમાં આપણે માપનમાં અનિશ્ચિતતા એની અંદર એક મુદ્દાનો અભ્યાસ કર્યો હતો, એ હતી એસઆઈ એકમ પદ્ધતિ. એની અંદર વિવિધ પૂર્વકો, વિવિધ સંજ્ઞાઓ વગેરેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે એના પછી માપદમાં અનિશ્ચિતતા એની અંદર બીજો કોન્સેપ્ટ છે અર્થસૂચક અંકો. જેને બીજું કહેવાય સાર્થક અંકો. તો અગત્યનો ટોપિક છે આ અર્થસૂચક અંકો અથવા તો સાર્થક અંકો. તો અર્થસૂચક અંક એટલે કે જે અર્થ સૂચવતો હોય, પરિપૂર્ણ હોય. જેમ કે એની વ્યાખ્યા આવી છે કે આપેલ સંખ્યાના ચોક્કસ અર્થપૂર્ણ આંકડા એ અર્થસૂચક અંક દર્શાવે છે. કોઈ પણ સંખ્યા આપેલી હોય એના ચોક્કસ જે અર્થપૂર્ણ આંકડા હોય એને આપણે અર્થસૂચક અંક કહીએ છીએ, જેના નિયમો આપણે આગળ જોવાના છે. પછી કયા અંકો અર્થસૂચક અંક કહેવાય એ. હવે એવું પણ લખી શકીએ કે અર્થસૂચક અંક એ એક ચોક્કસ અર્થપૂર્ણ અંક અથવા તો સંખ્યા દર્શાવે છે. મીન્સ અર્થસૂચક અંક એટલે કે ચોક્કસ અર્થપૂર્ણ સંખ્યા. ચોક્કસ અર્થપૂર્ણ સંખ્યા એટલે અર્થસૂચક અંક. બરાબર. હવે જે અર્થસૂચક અંક છે મિત્રો, એની અંદર એક એક્ઝામ્પલ આપું છું. કારણ કે અમુક ઘણા બધા સંખ્યાઓ અથવા ઘણી બધી રકમો એવી હોય છે જેની અંદર બરાબર મોટા મોટા દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ પણ હોય છે. તો એની અંદર કયા અંકો અર્થપૂર્ણ કહેવાય અને કયા અંકો અર્થપૂર્ણ ન કહેવાય. આપણો ટોપિક છે માપનમાં અનિશ્ચિતતા. જેમ કે હું એક ઉદાહરણ લઉં છું કે ભાઈ આપણે લખ્યું કે 11.2 ml. તો આની અંદર આગળ જે 11 આપેલો છે, બરાબર 11, તો 11 જે છે નિશ્ચિત છે, પરંતુ જમણી બાજુ જુઓ, બરાબર 0.2 ml છે, 0.2. તો અહીંયા જે જમણી બાજુ જે બે સંખ્યા છે એ અનિશ્ચિત કહેવાય. દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા છે કેવી છે? અનિશ્ચિત છે. અને આ અંકની અનિશ્ચિતતા +or-1 કહેવાય. કેટલી કહેવાય? +or-1 કહેવાય. આપણે જાણીએ છીએ કોઈ પણ સંખ્યા આવી રીતના ઘણી વખત લખતા હોઈએ છીએ, ખબર છે 2.367. તો આપણે ધારો કે 2 અંક જ રાખવા છે, આ અંકને કાઢી નાખવો છે, તો 5 કરતો વધારે હોય તો આની અંદર એક એડ થઈ જાય એટલે 2.37 એવું લખાય છે. બરાબર. પછી આવી સંખ્યા હોય 2.361 હોય, આને જો 2 અંકમાં લખવું હોય તો 2.36, કારણ કે 5 કરતો ઓછી સંખ્યા હોય પાછળ તો આગળ એક એડ થતો નથી. એટલે પાછળના અંકની દશાંશ ચિહ્નની જમણી બાજુનો જે સૌથી છેલ્લો અંક હોય, બરાબર, એ, તો એની અનિશ્ચિતતા કેટલી કહેવાય? +or-1. એટલે કે એમાં એક એડ પણ થઈ શકે અથવા તો એક રિમૂવ પણ થઈ શકે. બરાબર. એ હવે અર્થસૂચક અંક, બરાબર, એ સાર્થક અંક એ આપણે ભણીએ એ પહેલા બે શબ્દો આપણે જોઈ લઈએ છીએ. કયા કયા? પરિશુદ્ધતા અને ચોકસાઈ. બરાબર, એ આપણે જોઈએ. હવે થિયરી આપણી એ જ છે અર્થસૂચક અંકો. એની અંદર બે વર્ડ સમજીએ છીએ હવે આપણે. કે ભાઈ પરિશુદ્ધતા એટલે શું અને ચોકસાઈ એટલે શું. બરાબર, એ જોઈએ હવે આપણે.
તો પરિશુદ્ધતા અથવા પરિશુદ્ધ અને ચોકસાઈ, પરિશુદ્ધતાને આપણે પરિશુદ્ધ કહીશું જે અંક માટે વપરાય એટલે, અને સંખ્યા માટે ચોકસાઈ જગ્યાએ ચોક્કસ પણ આપણે શબ્દ વાપરીશું. હવે પરિશુદ્ધતા અને ચોકસાઈ પહેલા તો બંને શબ્દ સમજી લઈએ. તો પરિશુદ્ધતા શું છે? તો પરિશુદ્ધતા એ એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો એકબીજાની કેટલી નજીક છે તે દર્શાવે છે. આ ખાસ ધ્યાનમાં રાખીશું મિત્રો. પરિશુદ્ધતા શું છે કે કોઈ એક જથ્થાના ઘણા બધા આપણે માપન લઈએ પ્રાયોગિક રીતે, બરાબર, અલગ રીડિંગ લઈએ તો એ જે માપન મળ્યો છે યાર, એ જે પરિણામો મળ્યા છે એ પરિણામો એકબીજાની કેટલી નજીક છે એ દર્શાવે છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ છીએ પણ આ ફક્ત એનો પર્યાય શબ્દ સમજ્યા. અને ચોકસાઈ શું છે? તો ચોકસાઈ એ કોઈ એક માપનું મૂલ્ય, જે માપન આપણને મળ્યા છે એમાંથી કોઈ એક માપનું મૂલ્ય એ સાચા પરિણામ અથવા તો સાચા મૂલ્યની કેટલી નજીક છે તે દર્શાવે છે. તો મિત્રો આ બે શબ્દો વચ્ચે આવો ડિફરન્સ છે. પરિશુદ્ધતા એ એક જ જથ્થાના આપણે જુદા જુદા માપન કરીએ, જુદા જુદા પરિણામ લઈએ, પ્રેક્ટિકલ કરીએ, પ્રાયોગિક પરિણામો લઈએ તો એ જે પરિણામો મળ્યા, એ જે મૂલ્યો મળ્યો એ એકબીજાની કેટલી નજીક છે એ એની પરિશુદ્ધતા છે. પછી ચોકસાઈ એટલે આપણે જે રીડિંગ મળ્યો છે એમાંથી કોઈ એક માપનું મૂલ્ય જે સાચું મૂલ્ય છે એની કેટલી નજીક છે તે દર્શાવે છે. હવે ઉદાહરણ દ્વારા આપણને વધારે સમજણ પડશે મિત્રો. જુઓ કે ધારો કે હું એક પદાર્થ લઉં છું. ધારો કે કોઈ એક પદાર્થ, એનું ચોક્કસ દળ 2 ગ્રામ છે, 2.0 ગ્રામ. હવે મને ખબર છે કે પદાર્થનું ચોક્કસ દળ 2.0 ગ્રામ છે. એવો પ્રાયોગિક પ્રેક્ટિકલી આ પદાર્થનો જુદા જુદા રીડિંગ લેવાનો છે, બરાબર. એ ધારો કે 3 વિદ્યાર્થી છે કે વિદ્યાર્થી એ છે, વિદ્યાર્થી એ આ જે પદાર્થ છે એના 2 માપન કરે છે. કેટલો? 2 માપન. પ્રાયોગિક રીતે 2 માપન કરે છે, 2 રીડિંગ મળે છે. એની અંદર એને પહેલું રીડિંગ મળ્યું 1.93 ગ્રામ, પછી બીજી વખત પ્રાયોગિક રીતે માપન મળ્યું એટલે 1.95 ગ્રામ મળ્યું. ચલો હવે ચેક કરો. અહીંયા જે પદાર્થ અજ્ઞાત પદાર્થ આપેલો હતો એનું વજન કેટલું હતું? 2 ગ્રામ હતું. આને જાણે પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે વિદ્યાર્થી એ પરિણામ મેળવ્યો એટલે એનું પહેલું મૂલ્ય કેટલું મળ્યું? 1.93. બીજું મૂલ્ય 1.95. તો આ બે મૂલ્યો જુઓ, 1.93, 1.95 એકબીજાની નજીક છે. આ બે મૂલ્યો કેવો છે મિત્રો? એકબીજાની નજીક છે. માટે આ બે મૂલ્યોને કેવો કહેવાય? પરિશુદ્ધ. પરિશુદ્ધતાનો ગુણધર્મ ધરાવે, પરિશુદ્ધ કહેવાય. કારણ કે કોઈ એક જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો એકબીજાની કેટલી નજીક છે. જો એકબીજાની નજીક છે. હવે ચોકસાઈ કહેવાય કે ના કહેવાય? જુઓ, હવે ચોકસાઈ એ કોઈ એક માપનું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીક. હવે જુઓ 1.93 અને 2.00, બરાબર. તો સાચા મૂલ્યથી તો ઘણું દૂર છે. 1.95 પણ ઘણું દૂર છે, બરાબર. તો આ જે બે મૂલ્યો છે એમાંથી કોઈ પણ મૂલ્ય સાચા મૂલ્યની નજીક નથી. સાચા મૂલ્યની નજીક નથી. માટે અહીંયા ચોકસાઈ ના કહેવાય, ચોકસાઈ કહેવાય નહીં. તો આ જે વિદ્યાર્થી એ જે 2 માપન કરે છે ચોક્કસ પદાર્થનો, તો એને 2 રીડિંગ મળ્યા 1.93, 1.95. તો આ બે મૂલ્યો પરિશુદ્ધ કહેવાય પરંતુ ચોક્કસ કહેવાય નહીં. કારણ કે આનો જે જવાબ છે, સાચો જવાબ, એની નજીક આ બે કોઈ મૂલ્ય આવતું નથી. ત્યાર પછી હવે વિદ્યાર્થી બી માપન કરે છે. એ પણ 2 માપન કરે છે, 2 રીડિંગ લેશે. એની અંદર પહેલું એને મળે છે 1.94 ગ્રામ, પછી બીજું રીડિંગ મળે છે 2.05 ગ્રામ. ચલો હવે ચેક કરો.
આ જે 1.94 ગ્રામ એક મળ્યું, બીજું 2.05 ગ્રામ મળ્યું. આ બે મૂલ્યો એકબીજાની નજીક છે. 1.94 અને 2.05 ઘણો ડિફરન્સ છે મિત્રો. આ તો 93 નજીક હતા, 94 ના 0.5. તો આ બે મૂલ્યો એકબીજાની નજીક નથી, તો આ બે મૂલ્યો પરિશુદ્ધ કહેવાય નહીં. બરાબર. પછી બીજું જુઓ, આ 1.94 અને સાચો જવાબ કયો 2.0, 2.05 અને સાચો જવાબ કયો છે 2.0. તો સાચા મૂલ્યની નજીક પણ એક પણ મૂલ્ય નથી. તો અહીંયા સાચા મૂલ્યની નજીક પણ એક પણ પરિણામ આવતું નથી, તો ચોકસાઈ પણ કહેવાય નહીં. તો આ જે બે રીડિંગ મળ્યો એ તદ્દન કહેવાય છે ને કે ચોક્કસ પણ ના કહેવાય અને પરિશુદ્ધ પણ કહેવાય નહીં. આપણે પ્રેક્ટિકલ કરતા હોય એટલે આ બધા રીડિંગ મળતા હોય. બરાબર. અમુક એકદમ દૂર પણ મળી જાય અને અમુક એકદમ નજીક પણ મળી જાય. બરાબર. હવે વિદ્યાર્થી સી આનું માપન કરે છે. બરાબર. એ પણ બે માપન કરે, બે રીડિંગ લે છે. એમાંથી ને પહેલું રીડિંગ મળે છે 1.99 ગ્રામ અને બીજું રીડિંગ મળે છે 2.01 ગ્રામ. ચલો મિત્રો અહીંયા ચેક કરો. આ 1.99 2.01 પહેલા બધી પરિશુદ્ધતા ચકાસીએ તો 1.99 અને 2.01 એકબીજાની નજીક જ કહેવાય, એકબીજાની સામાન્ય ડિફરન્સ છે. તો આ જે બે મૂલ્યો છે એ એકબીજાની નજીક છે એટલે કેવા કહેવાય? પરિશુદ્ધ કહેવાય. ત્યાર પછી જુઓ 1.99 2.00 આ જે પરિણામ છે સાચા મૂલ્યની એકદમ નજીક. 2.01 અને 2.00 આ પરિણામ છે એ પણ સાચા મૂલ્યની નજીક. તો આ જે મૂલ્યો છે બરાબર એ સાચા મૂલ્યની પણ નજીક છે, માટે આ મૂલ્યો કેવો કહેવાય? ચોક્કસ પણ કહેવાય, ચોકસાઈ પણ જોવા મળે છે. બરાબર. તો આ રીતે આ બે જવાબ મને તમે જોઈ શકો છો. આ બે મૂલ્યો એકબીજાની નજીક તો છે જ એટલે પરિશુદ્ધ તો છે જ, સાથે સાથે આ બે મૂલ્યો એ ચોક્કસ દળ છે એની નજીક છે, સાચા મૂલ્યની સાચા જવાબની નજીક છે અને ચોક્કસ અથવા ચોકસાઈ પણ કહેવાય. બરાબર. આનું જો કોષ્ટક બનાવવું હોય તો આપણે આ રીતના બનાવી શકીએ, કોષ્ટક દ્વારા સમજવું હોય તો. બરાબર. હું અહીંયા બનાવું છું. અહીંયા સરેરાશ લઉં છું. અહીંયા આપણે 3 વિદ્યાર્થી છે. માપન વિદ્યાર્થી એ, વિદ્યાર્થી બી અને વિદ્યાર્થી સી. બરાબર. આ રીતે જો આવો પહેલું રીડિંગ વિદ્યાર્થી એ માટે કયું કયું મળ્યું હતું મિત્રો? અહીંયા જો 1.93 1.95 એક મળ્યું હતું 1.93 અને બીજું હતું 1.95. આનું સરેરાશ કાઢશો 3 આંકડામાં લખો તો 1.940 થશે. એ જ રીતે વિદ્યાર્થી બીનો 1.94 અને 2.05 તો આનો સરેરાશ 1.995 મળશે. ત્યાર પછી વિદ્યાર્થી સીને 1.99 અને 2.01 આનો સરેરાશ 2.009 મળશે. તો અહીંયા આ સંખ્યા જુઓ 2.00. બરાબર. તો આ એક કહેવાય છે ને કે વિદ્યાર્થી સી માટે એકદમ ચોકસાઈ વાળું કહેવાય. બરાબર. આ પરિશુદ્ધતા કે ચોકસાઈ કહેવાય નહીં, પણ અહીંયા પરિશુદ્ધતા છે કારણ કે આ જે બે મૂલ્યો છે એકબીજાની નજીક છે પણ સાચું મૂલ્ય નજીક નથી. બરાબર. અહીંયા તો બે મૂલ્યો પણ એકબીજાની નજીક ને સાચું મૂલ્ય પણ નજીક, તો અહીંયા પરિશુદ્ધતા પણ છે અને ચોકસાઈ પણ છે. બરાબર મિત્રો. તો એકદમ સહેલો ટોપિક છે. તો ફરીથી એક વાર સમજી લઈએ કે પરિશુદ્ધતા અને ચોકસાઈ. તો પરિશુદ્ધતા એ એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો. બરાબર. એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો એકબીજાની કેટલી નજીક છે તે દર્શાવે છે. ત્યાર પછી ચોકસાઈ. તો ચોકસાઈ શું છે? એ કોઈ એક માપનું મૂલ્ય, આપણે જુદા જુદા જે રીડિંગ અથવા પરિણામો લીધા છે એમાંથી એક માપનું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલી નજીક છે તે દર્શાવે છે. બરાબર. હવે ઉદાહરણ દ્વારા સમજીએ કે મેં અજ્ઞાત પદાર્થ લીધો છે, એનું દળ 2 ગ્રામ છે, હું જાણું છું. બરાબર. પણ તમારે પ્રેક્ટિકલી એને જાણવાનો છે. તો તમે
જ્યારે એનું માપન કરો છો, જેમ કે વિદ્યાર્થી એ એનો 2 રીડિંગ લે, 2 માપન કરે છે, તો પ્રાયોગિક પરિણામો 2 મળ્યા હોય. એક મળ્યું 1.93 ગ્રામ, બીજું મળ્યું 1.95 ગ્રામ. તો આ જે 2 મૂલ્યો છે વ્યાખ્યા પ્રમાણે, પરિશુદ્ધતા અને ચોકસાઈની વ્યાખ્યા પ્રમાણે એકબીજાની નજીક છે, માટે પરિશુદ્ધ છે. પરંતુ અહીંયા જુઓ, આ જે 2 મૂલ્યોનો છે એમાંનું કોઈ એક પણ મૂલ્ય સાચા મૂલ્યની નજીક નથી, માટે ચોકસાઈ અહીંયા નથી. બરાબર? તો પરિશુદ્ધતા છે પણ ચોકસાઈ નથી, એટલે ચોક્કસ જવાબ કહેવાય નહીં. ત્યાર પછી વિદ્યાર્થી બી એ પણ 2 રીડિંગ લે છે. એક એને મળ્યું 1.94, બીજું મળ્યું 2.05. તો અહીંયા જુઓ, આ જે 2 મૂલ્યો છે એ એકબીજાની નજીક પણ નથી, ઘણો ડિફરન્સ છે. બરાબર? તો પરિશુદ્ધ પણ કહેવાશે નહીં. ત્યાર પછી આ 2 મૂલ્યો ચેક કરો, એમાંનું કોઈ એક પણ મૂલ્ય સાચો જે જવાબ છે, સાચું મૂલ્ય છે એની નજીક નથી, તો અહીંયા ચોકસાઈ પણ કહેવાય નહીં. ત્યાર પછી વિદ્યાર્થી સી એ 2 રીડિંગ લે છે. અહીંયા જુઓ, 1.99 ગ્રામ અને 2.01 ગ્રામ. તો 1.99 ગ્રામ, 2.01 ગ્રામ આ બંને મૂલ્યો એકબીજાની નજીક છે, માટે પરિશુદ્ધ છે મિત્રો. સાથે સાથે જુઓ, આ બંને મૂલ્યો એ 2.0 ગ્રામ એની નજીક છે, સાચા જવાબની પણ નજીક છે, સાચા મૂલ્યની પણ નજીક છે, તો ચોક્કસ પણ કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી સી માટે બંને ગુણધર્મો, પરિશુદ્ધતા અને ચોકસાઈ બંનેનું પાલન થાય છે. વિદ્યાર્થી બી માટે પરિશુદ્ધતાનું પાલન પણ નથી થતું અને ચોકસાઈનું પણ પાલન નથી થતું. એ જ રીતના વિદ્યાર્થી એ માટે, બરાબર, પરિશુદ્ધ તો છે જ, પરંતુ એક પણ જવાબ સાચા મૂલ્યની નજીક નથી, એટલે ચોકસાઈના મૂલ્યનું પાલન થતું નથી મિત્રો. ચલો હવે એના પછી જોઈએ છીએ હવે મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો જોવાના છે આપણે. એ જોઈએ હવે. તો કેટલાક નિયમો છે કે ભાઈ અર્થસૂચક અંક કયા કહેવાય, બરાબર, એ જોઈએ છીએ. તો હવે આપણે ભણીએ છીએ અર્થસૂચક અંક નક્કી કરવા માટેના નિયમો. અર્થસૂચક અંક નક્કી કરવા માટેના નિયમો અથવા યાદ રાખવાની બાબતો. તો એની અંદર પહેલો નિયમ એવો છે કે બધા જ શૂન્ય સિવાયના અંક એ અર્થસૂચક અંક ગણાય છે. આ યાદ રાખીશું કે બધા જ શૂન્ય સિવાયના અંક એ અર્થસૂચક અંક ગણાય છે. જેમ કે હું 285 લખ્યું, તો આની અંદર મિત્રો અર્થસૂચક અંક 2 પણ કહેવાય, 8 પણ કહેવાય અને 5 પણ. તો અર્થસૂચક અંક કેટલા કહેવાય, એની સંખ્યા કેટલી કહેવાય, 3. તો આની અંદર અર્થસૂચક અંક કેટલા છે મિત્રો, 3 છે. એ જ રીતે હું 2.85 લઉં તો ભલે પોઈન્ટ રહ્યો પણ શૂન્ય સિવાયના 3 અંકો છે, તો અહીંયા પણ અર્થસૂચક અંક કેટલા કહેવાય મિત્રો, 3 કહેવાય. એ જ રીતના હું 2.8567, તો અહીંયા અર્થસૂચક અંકો કેટલા કહેવાય, 1, 2, 3, 4 ને 5, બરાબર. તો અહીંયા અર્થસૂચક અંક કેટલા કહેવાય મિત્રો, 5 કહેવાય. તો હવે તમને સમજમાં આવી ગયું
કે ભાઈ અર્થસૂચક અંક નક્કી કરવાની પહેલી બાબત કહીશું કે બધા જ શૂન્ય સિવાયના અંકો એ અર્થસૂચક અંક ગણાય છે. હવે બીજું છે દશાંશ ચિહ્ન. દશાંશ ચિહ્નની પહેલાના શૂન્યો તેમજ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકની, બરાબર, દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકની વચ્ચેના શૂન્યો એ અર્થસૂચક અંક ગણાતા નથી. હવે આ ખાસ સમજવાનું છે મિત્રો. ઉદાહરણ દ્વારા તમને સમજમાં આવી શકે કે દશાંશ ચિહ્નની પહેલાના શૂન્યો અને દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયની અંકની વચ્ચેના જે શૂન્યો છે એ અર્થસૂચક અંક ગણાતા નથી. માનો કે મેં 0.19 સંખ્યા લીધી તો આની અંદર અર્થસૂચક અંકો દશાંશ ચિહ્નની પહેલાના શૂન્ય આ પણ ના ગણાય, દશાંશ ચિહ્ન પણ ના ગણાય, પરંતુ આ બે સંખ્યા કહેવાય, બરાબર, બે અંકો કહેવાય. તો અહીંયા અર્થસૂચક અંક કેટલા છે મિત્રો? 2 છે, બરાબર. એ ત્યાર પછી ધારો કે હું 0.0018 લઉં છું તો આવા ખાસ સમજવાનું છે. આ જે મેં સંખ્યા લખી છે એની અંદર અર્થસૂચક અંક કેટલા? બરાબર. તો એ જો નિયમ હતો કે દશાંશ ચિહ્નની પહેલાના શૂન્યો, પછી જમણી બાજુ આવેલું દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયનો અંક એટલા 1 કહેવાય. એની વચ્ચેના શૂન્યો, બરાબર, એટલા 2 શૂન્યો એ અર્થસૂચક અંક ગણાતા નથી. તો 0.0018 એમાં અર્થસૂચક અંક કેટલા કહેવાય મિત્રો? ફક્ત કેટલા કહેવાય? 2. તો આ સંખ્યાના અર્થસૂચક અંક કેટલા છે મિત્રો? 2 છે, બરાબર. એ જ રીતના બીજી કોઈ હું સંખ્યા લઉં, બરાબર. એ માનો કે 0.000037 તો અહીંયા 0.000037 તો અહીંયા પણ ચેક કરો મિત્રો કે આ દશાંશ ચિહ્ન એની પહેલાના શૂન્યો, એના પછીના શૂન્યો, આ શૂન્ય સિવાયનો અંક, તો આ બધા શૂન્ય અર્થસૂચક અંક ગણાતા નથી. તો આ સંખ્યામાં પણ અર્થસૂચક અંક કેટલા કહેવાય મિત્રો? 2 જ કહેવાય. કેટલા કહેવાય? 2. તો અર્થસૂચક અંક કેટલા આવશે? 2 આવશે, બરાબર. ચલો એના પછી ત્રીજું છે. ત્રીજું આવું છે કે શૂન્ય સિવાયના અંકની, બરાબર, વચ્ચેના શૂન્ય એ અર્થસૂચક અંક ગણાય છે, બરાબર. શૂન્ય સિવાયના કોઈ 2 અંકો હોય, બરાબર, એ 2 અંકોની વચ્ચેના શૂન્યો એ અર્થસૂચક અંક ગણાય છે, બરાબર. જેમ કે હું સંખ્યા એવી લખી કે ભાઈ 2008. તો આની અંદર આપણે ખાસ સમજવાનું છે કે ભાઈ શૂન્ય સિવાયના 2 અંકો છે એની વચ્ચે 2 શૂન્ય છે, બરાબર. તો આ શૂન્ય સિવાયના 2 અંકોની જો વચ્ચે શૂન્ય આવેલા હોય, બરાબર, અહીંયા કોઈ દશાંશ ચિહ્ન આપેલું નથી અને શરૂઆત જ પણ શાનાથી થાય છે? શૂન્ય સિવાયના અંકથી થાય છે. તો આની અંદર અર્થસૂચક અંક 4 કહેવાય. કેટલા કહેવાય? 4 છે, બરાબર. એ ત્યાર પછી માનો કે 2.005. હવે દશાંશ ચિહ્ન આપેલું છે મિત્રો. હવે આગળનો નિયમ આવો તો કે દશાંશ ચિહ્નની પહેલાના શૂન્યો, બરાબર, અને શૂન્ય સિવાયના અંકની વચ્ચેના શૂન્યો, પણ શરૂઆત શૂન્યથી શરૂ. પણ અહીંયા તો શરૂઆત જુઓ શૂન્ય સિવાયના અંકની. હવે પોઈન્ટ ભૂલી જાઓ, શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચે આવેલા શૂન્યો એ અર્થસૂચક અંક ગણાય છે એવો નિયમ છે. તો અહીંયા ટોટલ સંખ્યા 1, 2, 3 ને 4 શૂન્ય પણ ગણી લઈએ તો આના અર્થસૂચક અંકો કેટલા થશે મિત્રો? 4 થશે. આના પણ અર્થસૂચક અંકો કેટલા થશે? 4 થશે, બરાબર. ત્યાર પછી માનો કે આવી મેં સંખ્યા લખી 70.007. તો અહીંયા પણ નિયમ પ્રમાણે શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચેના શૂન્ય એ અર્થસૂચક અંક ગણાય છે. તો અહીંયા જુઓ 1, 2, 3, 4, 5, બરાબર. આ શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચેના શૂન્ય અર્થસૂચક અંક ગણાય તો ટોટલ અર્થસૂચક અંક કેટલા કહે? 1, 2, 3, 4, 5. તો અહીંયા અર્થસૂચક અંક કેટલા છે મિત્રો? 5 છે, બરાબર. તો આ પણ ખાસ ધ્યાનમાં રાખીશું, બરાબર.
તો 3 નિયમોનો આપણે અભ્યાસ કર્યો. ખાસ ધ્યાનમાં પહેલો શોધો કે બધા જ શુદ્ધ સિવાયના અંકો એ અર્થસૂચક અંક આવીના કોઈ સંખ્યા આપેલી 285 બરાબર 3085 તો 285 માં અર્થસૂચક અંક કેટલા છે 3 બરાબર. શૂન્ય સિવાયના અંકો તો અર્થસૂચક અંક ગણાય છે એટલે 2.85 આ બધી સંખ્યા મેં અર્થસૂચક અંક લખ્યા છે. ત્યાર પછી આ અગત્યનો નિયમ છે કે દશાંશ ચિહ્નની પહેલાના શૂન્યો તેમજ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકની વચ્ચેના શૂન્યો એ અર્થસૂચક અંક ગણાતા નથી. જેમ કે 0.19 તો દશાંશ ચિહ્ન અને આગળનું શૂન્ય પહેલાનું શૂન્ય અર્થસૂચક અંક કહેવાય નહીં. તો અર્થસૂચક અંક કેટલા થઈ જાય 2. 0.0018 દશાંશ ચિહ્નની પહેલાના શૂન્યો દશાંશ ચિહ્ન અને એના પછીના જે શૂન્યો છે એ અર્થસૂચક અંક ગણાશે નહીં. તો અહીંયા અર્થસૂચક અંક કેટલા થાય 18 એટલે 2 થાય. એ જ રીતના અહીંયા કેટલા થાય 2 થાય મિત્રો. તો તમે સમજી ગયા છો. ત્યાર પછી શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચેના શૂન્યો એ અર્થસૂચક અંક કહેવાય છે. જેમ કે 2008 મેં સંખ્યા લખી તો ત્યાં 2 શૂન્ય સિવાયના અંકોની વચ્ચેના શૂન્યો કેટલા છે 2 એ પણ અર્થસૂચક અંક ગણાય. તો ટોટલ અર્થસૂચક કેટલા થાય 1 2 3 ને 4. એ જ નામો પણ 4. એ નામો 1 2 3 4 5 મિત્રો બરાબર. તો આ રીતે અર્થસૂચક અંક નક્કી કરી શકાય છે બરાબર. આના બીજા નિયમો પણ છે મિત્રો બરાબર. હવે અર્થસૂચક અંક નક્કી કરવાના જે નિયમો મેં આપણે 3 ભણ્યા એ બરાબર તમે યાદ કરી લેજો, રિવાઇઝ કરી લેજો. સાથે સાથે એક ટોપિક ભણ્યા હતા પરિશુદ્ધતા અને ચોકસાઈ બરાબર. પરિશુદ્ધતા અને ચોકસાઈ એ પણ બરાબર એની વ્યાખ્યા એનું ઉદાહરણ દ્વારા જેમ વિદ્યાર્થી ABC 3 વિદ્યાર્થીઓના રીડિંગ દ્વારા આપણે નક્કી કર્યું હતું કે પરિશુદ્ધતા એટલે શું, ચોકસાઈ એટલે શું, પરિશુદ્ધ માપન કોને કહેવાય, ચોક્કસ માપન કોને કહેવાય. તો એ બરાબર એનું રિવિઝન કરી લેજો. આગળ પણ અર્થસૂચક અંક નક્કી કરવાના માટેના નિયમો હજી બાકી છે બરાબર. 6 કે 7 જેટલા છે. તો એનો અભ્યાસ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું બરાબર. એ મિત્રો ધન્યવાદ.